સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાના કામમાં નબળી ગુણવત્તાની સિમેન્ટ પાઇપનો ઉપયોગ અને લેબલિંગની ગંભીર ખામીઓ સહિત સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ ગેરરીતિ અંગે સ્થાનિક સરપંચ, તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સામે પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે, કારણ કે સ્થાનિક અધિકારીઓએ આ મામલે જવાબદારી સ્વીકારવાને બદલે અસહકારપૂર્ણ વલણ અપનાવ્યું છે. વાડજ ચીબડા ગળે તેવી સ્થિતિમાં ભ્રષ્ટાચારની આ વરવી ઘટનાને નાથવા અને ન્યાય મેળવવા માટે ગામના સભ્યો અને ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. અલ્પેશ પાટીલ, લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.